સુરત ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવવામાં આવ્યા। ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। વિસ્તારના પીએમ આવાસમાં ગંભીર સમસ્યાનો આરોપ। 4 વર્ષમાં પાણી લીકેજ અને ડ્રેનેજની સમસ્યાઓ સર્જાઈ। માત્ર લીપાપોતી કરી જતા અધિકારીઓ સામે ભારે આક્રોશ જોવા મળ્યો। સરકારી મકાનો ભ્રષ્ટાચારની ભેટે ચડ્યા હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો। મનપાથી લઈ ગાંધીનગર છતાં રજૂઆત કામગીરી નહીં। સુરત શહેરના વટાર વિસ્તારમાં આવેલા પ્રધાનમંત્રી આવાસથી આજે બનેલા 4 વર્ષ થયા। 4 વર્ષમાં છે પાણી લીકેજ થઈ ગયું છે। જે રહીશો છે હેરાન પરેશાન થઈ રહ્યા છે। કમ્પ્લેન કરવા છતાં એ લોકોને કોઈ સુનવાઈ થતું નથી। બધા જે કમ્પ્લેન છે એ કમ્પ્લેન હાથમાં લઈને ઊભા છે। અને ખાસ કરીને વાત કરીએ જે હિસાબે આ રહીશો છે હેરાન પરેશાન થઈ ગયા છે, કેમ કે આમને ઘરમાં ઘરની બહાર જે દરેક જગ્યાએ જે પાણી છે એ પાણી લીકેજ થઈ રહ્યું છે। જે 2 બિલ્ડિંગને જોઈન્ટ છે એ જોઈન્ટ છૂટી ગયો। જ્યારે કમ્પ્લેન કરાવ્યો ત્યારે આવીને એ લોકો લીપાપોતી કરીને નીકળી ગયા છે। કે ખાસ કરીને વાત કરીએ જે અહીંયાને રહીશો છે સુરત મહાનગરપાલિકાથી લઈને ગાંધીનગર સુધી કમ્પ્લેન કર્યા છે, પણ એ કમ્પ્લેનને કોઈ સુનવાઈ થતું નથી। અધિકારીઓ આવે છે અહીંયાથી આવીને નીકળી જાય છે। રહીશો છે એમની જોડે વાત કરશું। આપનું શું નામ છે ને ક્યારથી આ તકલીફ છે, ક્યાં ક્યાં કમ્પ્લેન કર્યું? મારું નામ આશીષ પટેલ છે। અમે ચાવી આપીને 4 વર્ષ થઈ ગયા છે। અમે કેટલી વખત ટારવારી ગયા છે તો બી અમને આ લોકો કંઈ જવાબ નથી આપતા। બરાબર, હા અવસ્થામાં માણસ જોઈ જશે એમ કે ને એવું લાગે તો તમે તમારી રીતે જોઈ લેજો એમ કે। અમે ઘણી વખત બધા ઘરોમાં બી બહુ લીકેજ આવે છે। 4થા માળ લગી લીકેજ થાય છે ને અમે વિડીયો લાખીને થાકી ગયેલા છે। હવે હાવ કંટાળી ગયા છે અમે સાહેબ। બસ સળિયાથી દેખાતા થઈ ગયા છે સાહેબ। હવે અમે જલ્દી કંઈ નિવારણ આવે તો સારું। અમે તો બહુ હેરાન થઈ ગયેલા છે મોટાભાઈ। કયા કયા અધિકારીને તમે જાણ કર્યું છે? હવે ઘણા હવે એસએમસીમાં જાણ કરેલી છે। હવે એનું સાહેબનું નામ અમને નહીં ખબર હોય। ટારવાડી પણ ગઈને આવે, ટારવાડી ઓછામાં ઓછા 4 થી 5 વખત જઈને આવેલા છે। તે સાહેબ એમ કીધા કે હા આવીને કરી જશે, આવીને કરી જશે, તો કઈ વાતનો કઈ ઉલ્લેખ થતો નથી સાહેબ। બીજા ભાઈ એમનું જો આપનું શું નામ છે અને ક્યાં ક્યાં કમ્પ્લેન કરી, તમારો કયો ફ્લોર છે અને કેટલી તકલીફ છે? મારું નામ મહેશભાઈ પરમાર છે। હું 304માં રહું છું। અમે લોકો જ્યારથી રહેવા આવ્યા ત્યારથી લગભગ 3-4 વાર રજૂઆત કરી। એકવાર મીડિયામાં પણ આપ્યું। સંઘવી સાહેબ આવ્યા હતા ત્યારે પણ અમે રજૂઆત કરેલી છે, પણ અમારું કોઈ સુનવાઈ થતી નથી। અમે લોકો પાસે મેન્ટેનન્સ લેવા જઈએ છીએ તો લોકો મેન્ટેનન્સનું બહાનું કાઢે છે। પાણી અમનું લીકેજ બંધ કરાવો તો જ મેન્ટેનન્સ આપીએ। જે અમારે સોસાયટીનું 5 લાખ રૂપિયા મેન્ટેનન્સ બાકી છે। અમે કેવી રીતે સોસાયટી ચલાવીએ? લોકો મેન્ટેનન્સ નથી આપતા પાણી લીકેજના બહાને। તો હવે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે અમારું લીકેજ પહેલાં બંધ કરો તો અમારી સોસાયટી સુચારુ રૂપ છે ચાલે અને તમે અમને મદદ કરો। આ ગરીબોને જે મકાન આપ્યા છે તમે, પણ અમે ગરીબો મુશ્કેલીમાં વધારે મુકાઈ ગયા છીએ। અમે રિપેરિંગ કરાવીએ તો 10-10 હજાર 12-12 હજાર રૂપિયા અત્યારે મિસ્ત્રી માગી રહ્યા છે કામના। કેવી રીતે અમે રિપેરિંગ કરાવીએ? એના માટે તેની સરકારશ્રીને વિનંતી છે જલ્દીથી જલ્દી અમારું આ સોલ્યુશન લાવો। બીજા છે એમની જોડે વાત કરશું। આપનું શું નામ છે ને કમ્પ્લેન લઈને ઊભા છો? ક્યાં ક્યાં કમ્પ્લેન કર્યું છે અને ઘરમાં પાણી આવે છે, કેટલી તકલીફ है? तकलीफ तो बहुत है। 4 वर्ष से पानी आ रहा है हम लोग के बिल्डिंग में। हर रूम में दीवार में फटा हुआ है, कोई दीवार अच्छी नहीं है। सारा सुविधा यहाँ बेकार है। सब सरकारी के नाम पे सब बेकार सिस्टम किया है। सब पानी आ रहा है, पानी का हम लोग कितना बार कंप्लेन किए, कोई सुनवाई नहीं हो रहा है। अधिकारी लोग आते हैं, आके चले जाते हैं। हर संधि भी आए, वो बैठे थे 6ठे महले पे, वो वहाँ पे पानी टपक रहा था, वो भी देखे थे। आज तक वो फिर वापस नहीं आए। हमारी सोसाइटी इतनी गंदी हो गई है तो हमारी बिल्डिंग में मेंटेनेंस लोग नहीं देते हैं। इसके लिए कि हमारे घर में फटा हुआ है, हमारे घर में पानी आता है सबके, इसके लिए मेंटेनेंस नहीं देते हैं तो हमारा लिफ्ट बंद हो जाता है, सब काम ठप हो जाता है। वॉचमैन को भगा दिया जाता है। पैसे नहीं रहेंगे तो कहाँ से आएगा? બિલકુલ અહીંયા મહિલાઓ છે એમની જોડે પણ વાત કરવાનો કોશિશ કરશું, કેમ કે જે હિસાબે મહિલાઓ પણ કમ્પ્લેન લઈને ઊભા છે। આપનું શું નામ છે અને શું કહેશો, તમારો કયો ફ્લેટ છે અને કેટલી તકલીફ છે? सर मेरा नाम पूनम मिश्रा है। मेरे फर्स्ट फ्लोर पे भी बहुत सारा पानी आता है, मेरे रूम में भी पानी आता है और अदर तो देखा जाए सबका ही यही प्रॉब्लम है। और कितनी बार बोला जाता है लेकिन कुछ काम होता ही नहीं है। कितनी बार हर संघवी भी आए लेकिन कोई भी काम नहीं हुआ। हमारा यही कंप्लेन है कि जितनी जल्दी हो सके वो सुधारा जाए। બિલકુલ જેન્ટ્સ હોય લેડીઝ હોય મહિલાઓ હોય બધા અહીંયા પાણીથી ત્રાસી ગયા છે। ખાસ કરીને જે બિલ્ડિંગને જોઈન્ટ છે એ જોઈન્ટ 2 ભાગમાં ફાટી ગયા છે, એનાથી પણ ત્રાસી ગયા છે। જે જ્યારે કમ્પ્લેન કરવામાં આવ્યું કે આ બિલ્ડિંગના જે જોઈન્ટ છે ફાટી ગયા છે ત્યાં પટ્ટી મારી દેવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ કે જે હિસાબે લોકો અહીંયા ત્રાહિમામ પોકારી રહ્યા છે, કેમ કે હવે આમાં કંઈક કરો તો સમજે। આપનું શું નામ છે, કયો ફ્લોર છે અને કેટલી તકલીફ છે? 709 છે, દેવાનંદ રાઠોડ છે। તો મારા ઘરમાં એટલો પાણી પડે છે કે હદ વગર આખો નેર ભરાઈ જાય આમાં। એટલે પરેશાનથી મેં કંઈ અહીંયા રહેવા નહીં આવતો, ભાડેથી રહું છું।
હવે આ તમે કમ્પ્લેન ક્યાં ક્યાં કર્યું? બસ અહીંયા કરેલા, પેલા મ્યુનિસિપાલિટીમાં બી કરેલા, પેલા અમારા પ્રમુખ છે એને બી વાત કરેલા હતા અમે, પણ એ કે કરવું એ કોઈ કરતા જ નથી. પ્રધાનમંત્રી આવાસ બિલકુલ, હા. બજેટમાં અમને બધાને અમે આભારી જ છે એમના, ને જે અમે જે લોકો ભારૂચ ભટ્ટા રહે એ અમને અત્યારે જે મકાન આપેલા છે એ બહુ મોટો આભાર છે મોદી સાહેબનો, અને જે સરકાર જે અમુક જે ભ્રષ્ટાચાર છે એમાં થોડું હું કામ કેવી રીતે કામ કરે અમને ખબર નથી પડતી સાહેબ. અમને તો ચાવી આપે ને તમે રહેવા આવ્યો, પછી આ બધી પ્રોબ્લેમ અમને થોડી ખબર હોવાની સાહેબ. એ જે હોય તે બધો બિલ્ડરને સોલ્વ કરવું પડે ને મોટા ભાઈ. ની યોજના જ જો ખાલી ટાઇલ્સ નીચે રહેતી બરાબર. બિલકુલ, જે હિસાબે અહીંયાને રહીશો છે જે ખાસ કરીને જોઈ શકાય છે મોટા પ્રમાણમાં લોકો અહીંયા ઉપસ્થિત છે કમ્પ્લેન લઈને. દરેક જગ્યાએ કમ્પ્લેન કરી રહ્યા છે પણ કોઈ સાંભળવાવાળા નથી, કેમ કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને રસ દેખાઈ રહ્યું છે આમાં, કેમ કે આ પ્રધાનમંત્રી આવાસ જ્યારે બનાવવામાં આવ્યું હતું ત્યારે લોકોને એવું હતું કે અમારે હવે ભાડે છૂટકાર થઈને પોતાનું ઘર મળશે, પણ એ લોકોને એવું નહોતું કે અમે આ ભાડેથી ઘર છૂટીને પોતાની ઘરમાં જશું ત્યાં પાણી પડશે, એના જે જોઈન્ટ છે જોઈન્ટ ફાટેલું દેખાશે. ખાસ કરીને જે વાત કરીએ જે હિસાબે અહીંયાને રહીશો છે પાણી અને જે ઘરમાં ટપકી રહ્યું છે એનાથી ત્રાહિમામ પુકારીને હવે એ લોકોને એ જ તકલીફ છે કે અમારું આ સોલ્યુશન લાવશે, કેમ કે વર્ષોથી હજી 3 વર્ષ બનેલા ખાલી થયા છે આ પ્રધાનમંત્રી આવાસને. 3 થી 4 વર્ષમાં આવી કન્ડિશન જોઈને એવું લાગી રહ્યું છે કે કશે ને કશે આમાં ભ્રષ્ટાચારને બેટ ચડ્યું છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત.